સાઉથ ઇન્ડિયન ફૂડ આપણે બહાર ખાવાનું નક્કી કરીએ ને ત્યારે એવો વિચાર આવે કે એમાં વળી પ્રીમિયમ ફૂડ હોય. સાઉથ ઇન્ડિયન તો બધે સરખું જ હોય ને, પણ ના, તમે ભૂલો છો. હોય ને વળી, કેમ ના હોય. આજે અમે એવી જ જગ્યાએ વડોદરામાં આવી પહોંચ્યા છે, રમનમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. અને એમાં તમને આ સાઉથ ઇન્ડિયનમાં પ્રીમિયમ ટેસ્ટ શું કહેવાય એ તમને અહીંયા જાણવા મળશે. સૌથી પહેલા તો તમે એનું ઇન્ટિરિયર જુઓ. આ જે નેટનું તમે બહાર જે જોઈ રહ્યા છો એ તમે માર્ક કરજો. અંદર પણ જો આ ફર્નિચર પર ઉપર પણ લાગેલું છે. ઉપર એ લોકોએ ઝુમ્મર બનાવ્યા છે, ત્યાં પણ છે. ખૂબ જ સરસ એ લોકોએ બ્રાઉન કલરનું એકદમ મેચિંગ કરી અને આખું ઇન્ટિરિયર બનાવ્યું છે. અમે અમારું ટેબલ લઈ લીધું છે અને બસ ઓર્ડર કરી દીધો છે. આવે એટલે તમને બતાવું કે અમે શું ઓર્ડર કર્યું છે. અહીંયા તમને મિનરલ વોટર બોટલ પણ આપવામાં આવશે. તમે ચાહો તો એને તમે યુઝ કરી શકો છો. પિત્તળના વાટકા, થાળી, ગ્લાસ, ચમચી આ બધું પિત્તળનું છે. જો આ ઇન્ટિરિયર આ બધું એ રીતે મેચ કરેલું છે. દરવાજા ઉપર, સોફા પર આ ઝુમ્મર દેખાય છે તે, અને પેઇન્ટિંગ્સ પણ ખૂબ સરસ, સિમ્પલ અને સોબર. ચાલો, અમારો ઓર્ડર આવી ગયો. મેં ઓર્ડર કર્યો છે મિક્સ ડબલ રોસ્ટ ટોપિંગ ઉત્તપ્પા. બધું મિક્સ વેજ છે એમાં. અને દુષ્યંતે ઓર્ડર કર્યું છે ઘી પોડી મસાલા ઢોસા. બોસ, શું વાત કરું તમને. આ જે 3 પ્રકારની ચટણી છે એમાં સૌથી મને બેસ્ટ લાગી ટોમેટો ચટણી. કોથમીરની હતી, કોકોનટની હતી, ટોમેટો ચટણી હતી અને સંભાર. સંભાર જોઈએ એટલી વાર, ચટણીઓ જોઈએ એટલી વાર. અને હા જુઓ, તમે રિક્વેસ્ટ કરો કે તમને નોર્મલ વોટર જોઈએ છે તો આ રીતે ફોદીનો નાખેલું વોટર પણ તમને આપવામાં આવે. હવે ત્યાં આગળ બીજું શું શું આઇટમ્સ હતી એનું એક ડિસ્પ્લે ચાલી રહ્યું હતું, તો તમને આઈડિયા આવે એટલે અમે એનો એક ક્લિપ બનાવી છે, તો એ તમે જુઓ. ત્યાં સુધી હું તમને જણાવું, રમનમ એકચ્યુઅલી 2 મિત્રોનું સ્વપ્ન છે કે જેમને સાઉથ ઇન્ડિયાના ઓથેન્ટિકેટ ટેસ્ટને બધા સુધી લઈ જવા હતા. અને એટલું જ નહીં, એની બ્રાન્ચીસ એટલે કે રમનમની ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ પણ કેટલા બધા છે. વડોદરા તો છે જ જાણે, એ સિવાય જુનાગઢ, વાપી, ગોંડલ, ભરૂચ, નવસારી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર અને જામનગરમાં પણ આટલું બધું એ છે. તમને કદાચ ઘણા બધાને એના ભાવ પણ હાઈ લાગી શકે છે વધારે, પણ મેં કીધું એમ પ્રીમિયમ ટેસ્ટ, પ્રાઇસ પ્રમાણે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને છે. અને હા, આ જમ્યા પછી અમને ફિલ્ટર કોફીની મહેક તો જાણે કે અમને ઘેરી વળી. અમે જ્યારે પોંડિચેરી વિઝિટ કરી હતી ને ત્યારે આવી જ ફિલ્ટર કોફી પિત્તળના પ્યાલામાં પીધી હતી. અહીંયા પણ અમને આ જોઈ અને મન થઈ ગયું એટલે અમે પણ એને ઓર્ડર કરી. બધું જમ્યા પછી છેલ્લે કોકોનટ પાન આપે છે અને એ પાન અમે ખાધું. ખૂબ સરસ, લવિંગ નાખેલું. તો ચાલો થોડીક આ ઝલક જોઈ અને તમને પાન વાળે છે તે બતાવું. અને હા, આ તમે જે જોઈ રહ્યા છો એ ફૂલ મેનુ ચેક કરવું હોય તો હું અહીંયા વેબસાઇટ આપી દઉં છું, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. ખાસ વસ્તુ કે આ કોઈ જ સ્પોન્સર વિડીયો નથી. એટલે ઘણા બધા કમેન્ટ બોક્સમાં લખતા હોય છે કે પૈસા મળ્યા છે એટલે લખે છે, કશું જ નથી. અમે બિલ પે કરીને ખાધું છે, પણ અમને ખરેખર સાઉથ ઇન્ડિયનમાં આ ટેસ્ટ ખૂબ જ સરસ લાગ્યો. એટલા માટે જ અમે તમારી માટે વિડીયો બનાવ્યો છે. તમે પણ અહીંયા જો મુલાકાત લઈ લીધી હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો કે તમને એનો સ્વાદ કેવો લાગ્યો. અમારી ચેનલ પર જો નવા હો તો અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે
તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવમાં શેર જરૂર કરજો, જેથી આ જગ્યાની બધાને ખબર પડે. અમારી ચેનલ ઉપર ટ્રાવેલ વ્લોગ, ફૂડ વ્લોગ અને ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટીઝની મુલાકાત અમે લેતા હોઈએ છીએ. તો ચેનલને ચોક્કસથી વિઝિટ કરજો. બીજા અન્ય પણ વિડીયો જરૂરથી જોજો. ઇન્સ્ટાગ્રામનું અમારું પેજ પણ આ જ નામથી છે, ફેસબુક પર પણ આ જ નામથી છે, તો ચોક્કસથી વિઝિટ કરજો. अरे क्या क्या डाला है इसमें? कोकोनट है, कोकोनट है मैम, और टूटी फूटी है, टूटी फूटी और चना दाना दाल है। अच्छा वाह, सच में बहुत ही बढ़िया है. थैंक यू. સાઉથ ઇન્ડિયનમાં પ્રીમિયમ ટેસ્ટ જોઈતો હોય ને તો બસ તમારે આંખો મીચી અને કશે આમ તેમ ફાંફા મારવાની જરૂર નથી. અહીંયા SR પેટ્રોલ પંપ સર્કલ છે, બતાવી દો બધાને. નજીકમાં જ ફૂડ કેસલ છે, મેં બહુ બધા ત્યાંના વિડીયો બી બનાવેલા છે. અને ફૂડ કેસલથી આ વિભવ કોમ્પ્લેક્સ છે આખું મોટું જ, પણ તમને એવી રીતે કદાચ નહીં મળે તો કોર્નર પર જ આ સૌથી મોટું છે. એમાં તમારે અહીંયા રમણમમાં આવી જવાનું છે. સુપર ટેસ્ટ છે, વિડીયોમાં તમે જોશો જ. તો બસ લોકેશન સમજાવી દીધું છે. હવે કંઈ પણ વિચાર વગર સાઉથ ઇન્ડિયનમાં પ્રીમિયમ ટેસ્ટ જોઈતો હોય ને તો રમણમ